હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પલાસની અંદર ચેપ્ટર નંબર 17 સાપુતારાનો પ્રવાસ જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો। તો લઈએ મિત્રો સ્વાધ્યાય સાપુતારાનો પ્રવાસ 17મું ચેપ્ટર જેનું સ્વાધ્યાય સોલ્યુશન અને તેમની તમારે સમજૂતી જોતી હોય તો તમને અલગથી વિડીયોમાં મળી જશે, બરાબર। જે મુકાઈ ગઈ છે ક્યાંથી મળશે આગળ જણાવું છું। પ્રશ્ન 1 વાતચીત, તમને પ્રવાસ કરવો ગમે છે? કેમ? તો હા, મને પ્રવાસ કરવો ગમે છે કારણ કે વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે। પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે। આપણે આપણું કામ જાતે કરતા શીખીએ છીએ, સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે, આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે। તમે છેલ્લે ક્યાંનો પ્રવાસ કરેલો હતો? મેં છેલ્લે કચ્છ ભુજનો પ્રવાસ કર્યો હતો। ત્રીજું, ઉનાળામાં લોકો હવા ખાવાના સ્થળે જવાનું શા માટે પસંદ કરતા હશે? તો સામાન્ય રીતે શહેરોમાં પ્રદૂષણને કારણે ઉનાળામાં ખૂબ જ ગરમી અનુભવાય છે। આ ઉપરાંત ધૂળ ધુમાડાવાળી હવા લેવાથી તેમનું સ્વાસ્થ્ય બગડે છે। હવા ખાવાના સ્થળે સ્વચ્છ, સારી, તાજગીસભર, શીતળ અને આરોગ્યપ્રદ હવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું થાય છે, તેમને માનસિક શાંતિ અને શારીરિક આરામ મળે છે। આથી લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળે જવાનું પસંદ કરે છે। હવા ખાવાના સ્થળ એટલે કેવા સ્થળ? હવા ખાવાના સ્થળ એટલે સારી, સ્વચ્છ હવાવાળા અને આરોગ્યપ્રદ સ્થળ। તમે જાણતા હોય એવા હવા ખાવાના સ્થળોના નામ જણાવો। તો હું સાપુતારા, માથેરાન, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, સિમલા, મનાલી, નૈનીતાલ, તવાંગ, શિલોંગ, પહેલગામ, ગુલમર્ગ, ઉદગમંડલમ એટલે કે ઉટી, કુંતુર, મુનાર, ડેલહાઉસી વગેરે હવા ખાવાના સ્થળોના નામ જાણું છું। વિદ્યાર્થી મિત્રો, આ સિવાય તમારે પાઠની સમજૂતીના વિડીયો જોતા હોય તેમજ બીજા વિષયના વિડીયો લેક્ચર તમારે જોતા હોય તો આ વિડીયો લેક્ચર તમને ફ્રીમાં મળી જશે, બરાબર। ક્યાંથી મળશે તે હું તમને જણાવી દઉં સાથે સાથે। તો ભાઈ, આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લો વિદ્યાર્થી મિત્રો। જેમાં તમને બધા જ વિષયના 12 ધોરણ સુધીના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળશે, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષાના સમયે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ તમને મળી જશે। તો ચાલો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખવાનું એટલે આપણી એપ્લિકેશન આવે અને ડાઉનલોડ કરી અને ઓપન કરવાની। આ પેજ ખુલશે, એમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી તમારામાં આવ્યો હશે એ નાખશો એટલે પેડ કોર્સમાં પરીક્ષાના સમયના પેપરો, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના અત્યાર સુધીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને 12 ધોરણ સુધી ઉપયોગી છે તમારા મિત્રો દોસ્તોને જાણ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। તમે કોઈ સંગ્રહાલય જોયું છે? તેમાં તમે શું શું નવું જોયું છે? તો હા, મેં કચ્છ સંગ્રહાલય જોયું છે। એ ગુજરાતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય છે। તેની સ્થાપના 1 જુલાઈ 1887ના રોજ કચ્છના ખેંગારજી ત્રીજા દ્વારા સ્થાપિત થયેલું। પહેલી સદી જેટલો જૂનો ક્ષત્રપ શિલાલેખોનો સૌથી મોટો સંગ્રહ અહીં છે। 3જી સદીનો એકમાત્ર અભીર શિલાલેખ અહીં છે। તેમાં લુપ્ત થયેલી કચ્છી લિપિના ઉદાહરણો મળે છે। હવે કચ્છી લિપિ મોટે ભાગે ગુજરાતી લિપિમાં લખાય છે। આ સંગ્રહાલયમાં લગભગ 11 વિભાગ છે। પુરાતત્વ વિભાગમાં સિંધુ મુદ્રાઓ એટલે સીલ છે, વિવિધ પથ્થરની ગોળીઓ છે, વિવિધ વ્યવસાય દર્શાવતા ચિત્રો છે, શાસ્ત્રીય અને સંગીતના સાધનોને આવરી લેતો એક વિભાગ છે। એક ભાગ આદિજાતિની સંસ્કૃતિનો છે। મ્યુઝિયમમાં એક ઐરાવત છે। ઐરાવત એક લાકડામાં કોતરવામાં આવેલો છે। બરફ જેવો સફેદ રંગનો હાથી છે, તે 7 સૂંઢ ધરાવે છે। તેની રચના 18મી સદીમાં માંડવીમાં તીર્થકરની ઉપાસના માટે કરવામાં આવી હતી। ઈસવીસન 2010માં ભારતનું સૌપ્રથમ ઓનલાઈન વર્ચ્યુઅલ મ્યુઝિયમ બન્યું હતું। ચલો, નૌકા વિહાર એટલે શું? એ ક્યાં થઈ શકે? હોડીમાં બેસી સમુદ્રમાં અથવા તો મોટી નદીમાં જલ વિહાર કરવાને નૌકા વિહાર કહે છે। આમ નૌકા વિહાર એ ઊંડું જળ હોય ત્યાં થઈ શકે છે। 8મો સવાલ, તમારે પ્રવાસ જવાનું હોય તો તમારે શી તૈયારી કરવી પડે?
તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ અહીંયા આપવામાં આવેલો છે. પ્રવાસ માટે તમે કયા વાહનની પસંદગી કરશો? તો સ્થળને અનુરૂપ સરકારી બસ કે ટ્રેનની પસંદગી કરીશ. તમારા ગામનું નામ શેના પરથી પડ્યું છે? તો મારા ગામનું નામ વડનગર છે, જે મહેસાણા જિલ્લામાં છે. તે વૃદ્ધનગર પરથી વડનગર પડ્યું છે. બીજું, પ્રશ્નોના ઉત્તર લખો. ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે? તો ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ થતો હોવાથી ડાંગી લોકો તેમાંથી હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હશે. ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય? કેમ કે ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે. તેનો મોટો ભાગ જંગલોથી ભરેલો હોવાથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે. ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી છે એવું પ્રવાસીઓને શા માટે લાગ્યું? એનો જવાબ છે મિત્રો, ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ કેમ આપવામાં આવ્યું હશે? સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ચડાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે? ડાંગી લોકો તહેવારોમાં સાપની મૂર્તિની પૂજા શા માટે કરતા હશે? બરાબર, તો બધાના જવાબ આપવામાં આવેલા છે. 8મું, ડાંગના સંગ્રહ સ્થાનમાં પ્રવાસીઓને શું જોવા મળ્યું હશે? રાત્રિના સમયમાં ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો કેમ દેખાયો? તો વિદ્યાર્થી મિત્રો એના જવાબ વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. ચલો, ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો. જાદુ જાદુઈ, નવું નવાઈ, સવા સવાઈ, હવા હવાઈ, નરવું નરવાઈ, ગરવું ગરવાઈ. શબ્દ સૌ માટે વાક્યમાં પ્રયોજો. ઊંચે ને ઊંચે, તો પતંગ આકાશમાં ઊંચે ને ઊંચો ચડતો રહ્યો. પાસે ને પાસે, હું જેમ એનાથી દૂર જતો હતો તેમ તે પાસે ને પાસે આવતો હતો. દૂર ને દૂર, આકાશમાં પંખીઓ દૂર ને દૂર જતા અદૃશ્ય થતા લાગ્યા. નીચે ને નીચે, ખરાબીને કારણે પાયલટના પ્રયત્નો છતાં વિમાન નીચે ને નીચે જવા લાગ્યું. અંદર ને અંદર, વૈજ્ઞાનિકો ગુફામાં જીવ સૃષ્ટિના અભ્યાસ માટે તેની અંદર ને અંદર જતા ગયા. ઉદાહરણ મુજબ વિરોધી શબ્દો શોધો જેમાં શબ્દને અંતે તા અનુગાવતો હોય. ઉગતા, આથમતા, જાગતા, ઊંઘતા, ચડતા, ઉતરતા, ઉઠતા, બેસતા, ખીલતા, કરમાતા, ખરીદતા, વેચતા, જતા, આવતા અથવા આવતા જતા. ઉદાહરણ જેવા શબ્દો વિશેષણ બનાવો. ડાંગ ડાંગી, અમદાવાદ અમદાવાદી, અફીણ અફીણ, દુઃખ દુઃખી, સોરઠ સોરઠથી, ભારત ભારતી, કોંકણ કોંકણી, ડુંગર ડુંગરાળ, પથરો પથરાળ, ભોંડું ભોંડાળ, ખડક ખડકાળ, શરમ શરમાળ, વાચા વાચાળ. ચલો, શબ્દ એક અર્થ અનેક ઉદાહરણ જેવા બીજા શબ્દો શોધો. વડું એટલે મુખ્ય અને વડું એટલે એક પ્રકારની તળેલી વાનગી. ટાઢું એટલે વાસી, ધીમું, ઢીલું, મંદ. પત્ર એટલે છાપું, કાગળ, પાંદડું, હોડી. સર એટલે સરોવર, સાહેબ, શેર, તાબે, હુકમ. હુકમનો પત્તો રમે એટલે શેર કરે ને. કર, હાથ, વેરો, કિરણ, સૂંઠ, લાગો. આરો, કાંઠો, પાર, ઉપાય, છેડો, માન. ચલો, નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવવાના છે. તો પેલા આવશે, હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. સાપ તો જોવા મળે ત્યારે ખરા, પણ રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો હતો. પણ ઓછું કંઈ સીધું જ ચડિયા કરવાનું હોય છે. ચોથું, બસ મથક પર આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. એમાં 5મું, નૌકાવિહારની સગવડ છે. 6ઠું, રાતના અમે ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. આગળ, નીચેના મુદ્દાઓને આધારે આપણે કરેલા પ્રવાસનું વર્ણન લખીએ. પ્રવાસના સ્થળની પસંદગી, પ્રવાસની પૂર્વ તૈયારી, સહપ્રવાસીઓનો પરિચય, જોવાલાયક સ્થળોની મુલાકાત, વ્યક્તિગત અનુભૂતિ. આ તો નહીં જ ભૂલી શકાય. તો એક ઐતિહાસિક સ્થળનો પ્રવાસ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવાસ ખૂબ જ મોટો છે એટલે તમે શું કરી શકો? વિડીયો પોઝ કરી અને તમે લખી શકશો. ચાલો, ત્યાર પછી બસમાંથી ઉતરી, બરાબર, ત્યાં સુધીનો મુદ્દો તમારે લખવાનો છે વિડીયો પોઝ કરીને. આગળ, બીજા દિવસે ત્યાંથી, બરાબર. ચાલો, 10મો પ્રશ્ન. કાકા સાહેબ કાલેલકર, ભોળાભાઈ પટેલ, કવિ કલાપી જેવા સાહિત્યકારના પ્રવાસ વર્ણનના પુસ્તકો તમારી શાળાની લાઇબ્રેરીમાંથી તમારે મેળવવાના છે અને વાંચવાના છે કે એને પ્રવાસનું વર્ણન કેવી રીતે કર્યું છે. પ્રવાસ એટલે અગવડો ભોગવવાની બાદશાહી. કારણ કે આપણે ઘર જેવું ને સુખ ન મળે, તો આપણા શિક્ષક કે ઘરના વડીલ પાસેથી આ વાક્ય વિશે અભિપ્રાય મેળવવાનો, બરાબર. કારણ કે પ્રવાસની અંદર વિદ્યાર્થી મિત્રો, ઘરે તમારે નોકર ચાકર બધું હોઈ શકે, પણ પ્રવાસમાં એવું હોઈ શકે નહીં. પ્રવાસની અંદર તો તમારે શું કરવું પડે? ખુદ પોતાએ જ કામ કરવું પડે. અને પ્રવાસની અંદર ઘણી બધી અગવડો પણ, મુશ્કેલીઓ પણ પડે, બરાબર. પણ છતાં મજા આવે, એટલે કે બાદશાહી. તો આ સાથે આ પાઠ પૂર્ણ થાય છે સ્વાધ્યાયનું, બરાબર.
એમની સમજૂતીની મેં તમને વાત કરી દીધી. તમને એપ્લિકેશનમાંથી મળી જશે આ વિડીયો. ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને હા ચોક્કસથી એક કમેન્ટ કરશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.